નંદમહોત્સવમાં પ્રવેશ કરીએ. નંદમહોત્સવમાં ગોકુલિયું ગામ નંદ સ્ટાર્ટમાં જે ઉત્પન્ન જાતા લાદો મહામનઃ. પોતાનો દીકરો હોય તો જ આપણે આત્મજ કહી શકીએ. કોકનો દીકરો હોય એની પાછળ આત્મજ ન લાગે. આજ કહે છે નંદ તો આત્મજ ઉત્પન્ન. ત્યારે કહ્યું નંદજીને ત્યાં દીકરો થયો. અને આપણે ત્યાં દીકરો હોય, આપણે ત્યાં પ્રસંગ હોય ત્યારે બધા લોકો આવે. બ્રાહ્મણો આવ્યા. બ્રાહ્મણો અહીંયા સહસ્રશી રેખા પુરુષ સહસ્રાક્ષર મંત્ર જાપ કર્યો. નંદજીને પણ સમાચાર મળ્યા. નંદજીએ પેલા નાળછેદન થયું નતું એની પેલા એને નાંદી શ્રાદ્ધ કર્યું, પિતૃઓનું અર્ચન કર્યું, પિતૃઓની પૂજા કરી. કારણ કે આપણે ત્યાં સંપત્તિ અને સંતતિ એ પિતૃઓના આશીર્વાદ હોય તો આવે. પિતૃઓ આપણા ઉપર રાજી હોય તો આપણે ત્યાં દીકરો થાય, એને ત્યાં દીકરો થાય, આપણી વંશવેલો આગળ આવે. આજે આ પિતૃઓને યાદ કર્યા, પિતૃઓને વિનંતી કરી અને નાંદી શ્રાદ્ધ કર્યું. બ્રાહ્મણોને દાન દીધા. એકદમ તલના મોટા મોટા પર્વતો બનાવ્યા. બ્રાહ્મણો કહે છે એક આજુબાજુ દેખાવું ન જોઈ એટલો તલનો પર્વત કર્યો. અંદર ગુપ્ત દાન મૂક્યું. ઉપર રેશમી અલંકાર, રેશમી વસ્ત્ર એ પણ અર્પણ કર્યું. બ્રાહ્મણો દાનનો સંકલ્પ કરાવે. ગોદાનનો સંકલ્પ થયો. બધું થતું રહ્યું. પેલી તરફ આખા ગામમાં ખબર પડી કે નંદજીને ત્યાં દીકરો થયો, નંદજીને ત્યાં દીકરો થયો. ગોપવાલો ગોપો બધા ભેગા થવા લાગ્યા. બધા કહે હવે આપણે નંદમહોત્સવ મનાવશે. ત્યારે 4 ગોપો ભેગા થયા. હવે હાલો આપણે વસ્તુ ભેગી કરીએ. ત્યારે કહે છે કે હરિદ્રા તેલ ચૂર્ણાબ્દે સિંચન તો જગમુજ્જગુ. ત્યારે કહે છે કે ચાલો આપણે અબીલ ગુલાલ ભેગા કરીએ. ગામમાં ગયા છે, અબીલ ગુલાલ ભેગા કરે છે. નાનું એવું ગામ. એક મોદીની દુકાને ગયા, કરિયાણાની દુકાને ગયા. કહ્યું અબીલ ગુલાલ આપો. તો નાની એવી છીકણી જેવી ડબી આપી. લ્યો અબીલ ગુલાલ. ઓનું તો જે હતું કે હલો હલો આપણે તો આખું આકાશ રંગી નાખશે. આકાશમાં ઉપર સુધી લાલ લાલ થઈ જવું જોઈએ. રોશની પણ આવે. સૂર્યનારાયણની બાલાકના કિરણો જ્યારે સવારે આ ધરા ઉપર પડે ત્યારે સોરણી લાગવા જોઈએ. આજ એનું તો મનનું મનમાં રહી ગયું. ત્યારે વડીલો બેઠા હતા. વડીલોએ કહ્યું પદાર્થોમાં આનંદ નથી, મનમાં આનંદ છે. તો કે શું કરીએ? ત્યારે વડીલ કહે છે હરિદ્રા તેલ ચૂર્ણાબ્દે સિંચંતો જગમુજ્જગુ. હળદર લઈ આવો, ચૂર્ણ યાની લોટ લઈ આવો, એને ભેગો કરો. ત્યારે 4 મંડલી બની. એક આ દિશામાં ગઈ, એક આ દિશામાં. ડોશીમાને કે આપો હળદર. એક વાટકો નાખે એટલે ઓલો કે એક દીકરાનો જન્મ થાય. બીજી ડોશી આગળ ગયા અને 5 નાખ્યા કે તારે ત્યાં 5 દીકરાનો જન્મ થાય. ઓલી આગળની ડોશી સમજી ગઈ જેમ હળદર વધે, જેમ લોટ વચ્ચે એમ દીકરા વધતા જાય. ઓલે આખા વર્ષની જે હળદર હતી, આખા વર્ષનું જે હતું બધું કરિયાણું નાખી દીધું. એ કે તારે ત્યાં તો 7 દીકરાના જન્મ થાય. આશીર્વાદ દીધા. અને પેલી તરફ ગોપીઓ હતી ગામમાં. એ પણ દોડતી આવી કે આ નંદજીને ત્યાં આનંદ થયો, નંદજીને ત્યાં દીકરો ભયો. એ જ્યારે દોડે છે ત્યારે સુખદેવજીની લેખની પણ કહે છે ગોપ્યસ્તુ મસ્ત મને કંઠલા નિશ્ચય કંઠ્યા ચીતાંબરા પતિચખાત ચતુ માલ્ય વર્ષા નંદાલયમ સોલયા વ્રજતેર વિરેજો વ્યાલોલ કુંડલ પયો પરહાર ગોવા. ગોપ્યસ્તુ ગોપી ભાગી રહી હતી. એના હાથમાં હારનો કુંડલ હતો, હાર પહેરેલો હતો, હાથમાં કંગન હતા, માથાનો ટીકો હતો, કાનના કુંડલ હતા. એ જળ ચેતન આજ વાતો કરે. આજે હાથના કંકણ કહે છે જ્યારે ગોપી કનૈયાને હાથમાં ઉપાડશે ત્યારે અમને એનો સ્પર્શ થશે. હાર એમ કહે છે ગોપી જ્યારે ઉપાડશે ત્યારે અમે એના વસ્ત્રસ્થળ ઉપર પડશે. ત્યારે ઓલો ટીકો કહે છે હું તો એના મસ્તકને ચૂમીશ. આ લેખની કેવી છે? ગોપ્યસ્તુ મસ્ત મણિકુંઠલા નિશ્ચય કંઠ્ય ચીતાંબરા પતિચખાત ચતુ માલ્ય વર્ષા નંદાલયમ. બધા ક્યાં જતા હતા? નંદાલય તરફ. હવે નંદાલયમાં પહોંચીએ આપણે, જ્યાં નંદજી હતા, ગાયોની સેવા કરી રહ્યા હતા. પેલી તરફ નંદજીની બેન એ આવી હતી જેનું નામ હતું સુનંદા. સુનંદા એવી હતી. આવો પ્રસંગ હોય ત્યારે બધાને ઓળખવા હોય તો કઈ રીતે ઓળખાય?
ઘરધણી જે પહેલે દિવસે તાજા માજા હોય એ ચોથે દિવસે દાઢી વધી ગઈ હોય, જ્યાં બેઠા હોય ત્યાં આરામ કરતા હોય, એટલે સમજવું આ ઘરનો ઘરધણી. પછી કહે છે આઈની વહુને કેમ રોકાય, એ વહુ આખો દી કામ કરતી રહેતી હોય. પછી કહે છે દીકરીઓને કેમ ઓળખાય. પેલાનો જમાનો હતો એમાં કહેવામાં આવતું કે સોનાના ઘરેણા પહેર્યા હોય, આવી હોય અને રાડું પાડી પાડીને અવાજ બેસી ગયો હોય અને હરામ જો પોતાના પપ્પાના ઘરે કામ કરતી હોય, એટલે સમજ્યું આ દીકરી સોનાના દાગીના અત્યારે આ 72,000 મળે નહીં, એટલે આ રાડ વાળું તો મળે જ. રાડું પાડી પાડીને અવાજ બેઠો હોય અને હરામ જો કામ કર્યું હોય. આજ કહે છે સુનંદા આવી ભાભીને કહે છે પેલા તો ત્યાં ગઈ તો ત્યાં બલરામજીના દર્શન થયા, અહીંયા આવી અને જોયું કે નાનો એવો પ્રકૃત બુવસ શિશુ, નાનો શિશુ જન્મેલો છે. કહે છે હે ભાભી આ શું છે. ભાભી કહે જો 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 લાલો ભયો હે. ત્યાં તો એ બહાર આવી હાથમાં થાળી લીધી છે અને કહે છે મારા ભાઈને પેલી વધામણી હું જ આપીશ, મારા સિવાય કોઈ નહીં દેવાની. અને એ સમયે બહાર આવી ભયો ભયો કરે ત્યાં પહોંચી છે નંદાલયમાં. નંદજી ત્યાં ગાયોની સેવા કરે છે. ભાઈને કહે છે ભાઈ આજ આપણે ત્યાં લાલો ભયો હે, હવે પેલી વધાઈ મને ત્યાં તો ગજમુક્તાનો હાર હતો ગળાની અંદર, એ લઈને આમ ઘા કર્યો છે અને પેલી તરફ એને પણ એને વધાઈ આપી. ભયો 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 નંદ ઘેરા નંદ ભયો, ભયો 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 નંદ ઘેરા નંદ ભયો. કનૈયા લાલ કે પાદ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ આપણે કી. ધ્યાન રાખશું, કાનો નાનકડો છે એટલે અબીલ ગુલાલ કે એવું કઈ ઉડાડશો નહીં અને એને ધ્યાન રાખજો. હાથી ઘોડા પાલ કે હો. જય કનૈયા લાલ કે. હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ગોકુલ में आनंद भयो जय कन्हैया लाल के. हे गोकुल में आनंद भयो जय कन्हैया लाल के. यशोदा को धिक्को आयो जय कन्हैया लाल के. यशोदा को लालो भयो जय कन्हैया लाल के. नंद घेरा नंद भयो जय कन्हैया लाल के. नंद घेरा नंद भयो जय कन्हैया लाल के. हाथी घोड़ा पाल के जय कन्हैया लाल के. ये हाथी घोड़ा पाल के जय कन्हैया लाल के. નંદ ઘેરા નંદ ભયો जय कन्हैया लाल के. નંદ ભયો जय कन्हैया लाल के. નંદ ઘેરા નંદ ભયો जय कन्हैया लाल के. નંદ ઘેરા નંદ ભયો जय कन्हैया लाल के. નંદ ઘેરા નંદ ભયો जय कन्हैया लाल के. नंद भयो जय कन्हैया लाल के. ગોકુલ મે સોર ભયો જય कन्हैया लाल के. સોર ભયો जय कन्हैया लाल के. ગોકુલ મે સોર ભયો जय कन्हैया लाल के. ગોકુલ મે સોર ભયો जय कन्हैया लाल के. બ્રાહ્મણ કો દાન દિયો जय कन्हैया लाल के. એ બ્રાહ્મણ કો દાન દિયો जय कन्हैया लाल के. બ્રાહ્મણ કો દાન દિયો जय कन्हैया लाल के. હાથી ઘોડા પાલકી जय कन्हैया लाल के. હાથી ઘોડા
દેખાય છે પીળા જબલા વાળો કાળો કનૈયો દેખાય છે પીળા જબલા વાળો કાળો કનૈયો દેખાય છે પીળા જબલા વાળો કાળો કનૈયો દેખાય છે ઘેરાનંદ ભાયો જય કનૈયાલાલ કે ઘેરાનંદ ભાયો જય કનૈયાલાલ કે ઘેરાનંદ ભાયો જય કનૈયાલાલ કે જય કનૈયાલાલ કી જય કનૈયાલાલ કે ઘેરાનંદ ભાયો 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 જય કનૈયાલાલ કે જય કનૈયાલાલ કી જય કનૈયાલાલ કે કનૈયાલાલ કી જય કનૈયાલાલ કે ઘેરાનંદ ભાયો 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 જય કનૈયાલાલ કે કનૈયાલાલ કી જય કનૈયાલાલ કે જય 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 કનૈયાલાલ કી જય કનૈયાલાલ કે ઘેરાનંદ ભાયો 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 જય કનૈયાલાલ કે જય કનૈયાલાલ કી જય કનૈયાલાલ કે જય કનૈયાલાલ કી જય કનૈયાલાલ કે જય કનૈયાલાલ કી જય કનૈયાલાલ કે ઘેરાનંદ ભાયો જય કનૈયાલાલ કે જય કનૈયાલાલ કી 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 જય કનૈયાલાલ કે બોલો નંદ ઘેરાનંદ ભાયો જય કનૈયાલાલ કી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી હવે હવે બધા રાસ લેવા માટે આમ નીચે ગોલ ચક્કર થઈ જાઓ. કનૈયાનો રાસ લેવાય. જ્યાં સુધી તમે થાકો નહીં ત્યાં સુધી અમે નથી થાકવાના. તમારો આનંદ ત્યાં સુધી અમે રમશી. બાકી તમે બ્રેક મારી એટલે અમે ઘર ભેગા. એ ઘમર ઘમર મારો હા મોકલી. અને હજી એક મટકી મોટી છે એ આપણે આરતી થઈ ગયા પછી ફોડવાની છે અને એના પછી જમવાનું છે ને ઘરે જવા ચિંતા ના કરતા બધા માટે રિક્ષા પોતપોતાના ખર્ચે રાખેલી છે. ઓહો બોલ કૃષ્ણ કનૈયા. એ નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી એ નંદ ઘેરાનંદ નંદ ભયો ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કે હવે રાઉન્ડમાં કનૈયા લાલ કે જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કે જય કનૈયા લાલ કે આ બ્રાહ્મણ કો દાન દિયો જય કનૈયા લાલ કી બ્રાહ્મણ કો દાન દિયો જય કનૈયા લાલ કી એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે એ નંદ ઘેરાનંદ ભાયો જય કનૈયા લાલ કે એ નંદ ઘેરાનંદ ભાયો જય કનૈયા લાલ કે નંદ ઘેરાનંદ ભાયો જય કનૈયા લાલ કી નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી આ દેવ ગામણ દેવ ધામણા હો હાલો નીચે આવી જાઓ નીચે આવી જાઓ. હો આદેવ ગામડા રે ગોકુલ ગામમાં આ દેવ ધામણા રે ગોકુળ ગામના હે આ દેવ ગામણા રે ગોકુળ ગામણા આ દેવ ધામણા રે આવો બધાય રાસલીઓ. ગોકુળ ગામમાં હે આ દેવ ગામણા
સવાર થયું ને યશોદાજી જાગ્યા સવાર થયું ને યશોદાજી જાગ્યા સવાર થયું ને યશોદાજી જાગ્યા કૃષ્ણ મુખ જોઈ હરખાણા વધામણા રે ગોકુળ ગામના આ દેવ ધામણા રે ગોકુળ ગામમાં આ દેવ ગામના રે ગોકુળ ગામના આ દેવ ધામણા રે ગોકુળ ગામમાં હલકારીઓ લાવો ઓ દાદા યોગેશભાઈ હે દાસી દોડી આવી નંદજીને પાસે દાસી દોડીને આવી નંદજીને પાસે હે દાસી દોડી આવી તો ને નંદજીને પાસે દાસી દોડી આવી તો નંદજીને પાસે એવા શુભ સંદેશા દીવાવા વધામણા રે ગોકુળ ગામના એ આજે વધામણા રે